પ્રશ્નોત્તર 1. ગોપાળ બાપા પાઠના આધારે સયાજીરાવ ગાયકવાડ વિશે નોંધ લખો. જવાબ: સયાજીરાવ ગાયકવાડ ગોપાળ બાપા સાથે વાતો કરતાં કરતાં ચાલતા હતા ત્યારે જ સયાજીરાવ ગાયકવાડે ગોપાળ બાપાને પારખી લીધા હતા. ગોપાળ બાપા પ્રામાણિક અને નિષ્ઠાવાન છે એમ જાણીને સયાજીરાવ ગાયકવાડે એમની કોતરની જમીન લખી આપી. ઉપરાંત ખેતી ખાતા તરફથી મદદની ખાતરી આપી. બાપાએ અપુજ મંદિરનો બંદોબસ્ત કરવાની ના પાડી તો પણ તેમને એ વાતનું માઠું નથી લાગતું, પણ મૂર્તિને નામે ત્યાં સૌ આશરો મળે એવું સૂચન કરે છે. એમાં સયાજીરાવની વિનમ્રતા દેખાય છે. વળી સયાજીરાવને ગોપાળ બાપાના ગુરુ માંડણ ભગત વિશે જાણવાનું કુતૂહલ જાગે છે. માંડણ ભગતનું ઉમદા ચરિત્ર જાણીને સયાજીરાવ ગાયકવાડ વાહ બોલી ઉઠે છે. આમ સયાજીરાવ ગાયકવાડ કેવળ માણસ પારખું જ નહીં પણ ઉદાર, નમ્ર તેમજ પ્રજાનું ભલું કરનાર રાજપુરુષ હતા. 2. ગોપાળ બાપાનું પાત્ર લેખન કરો. જવાબ: ગોપાળ બાપા નિષ્ઠાવાન અને નીડર પુરુષ હતા. સયાજીરાવ ગાયકવાડ સાથે વાતચીત દરમિયાન એમની અમાન્ય રાખે છે, પણ પોતાના વિચારોને એ નીડરતાથી સયાજીરાવ પાસે રજૂ કરે છે. ગોપાળ બાપાએ સયાજીરાવને સૂચન કર્યું કે કોતરની જમીન પર શિંગોડાના મારને રોકી શકાય તો ત્યાં બનારસી લંગડો કેરી અને ગરીબો માટે અમરફળ એવા બોર ઢગલે ઢગલા ઉતરે. એમના આ સૂચનમાં એમનું ખેતી વિષયક જ્ઞાન અને ગરીબોનું ભલું કરવાની ભાવના દેખાય છે. તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે એમ નીડરતાથી સયાજીરાવને કહી પણ શકે છે. પૂજાનો બંદોબસ્ત કરવા સંબંધી સયાજીરાવ સૂચનનો પણ તેઓ વિનમ્રતાથી અસ્વીકાર કરે છે. તો ત્યાં મૂર્તિના નામે સૌને આશરો મળે તેવું કરજો એવા સયાજીરાવનું સૂચન સહજ વધાવે છે. ગોપાળ બાપા મૈત્રી ધર્મ પણ સારી રીતે નિભાવી જાણે છે. જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. ગોપાળ બાપાના ગુરુ માંડણ ભગત વિશે જણાવો. જવાબ: ગોપાળ બાપાના ગુરુ માંડણ ભગતમાં અનોખું તેજ હતું. ગોપાળ બાપાના ગુરુએ જ એમને હરિનામનો વેપાર કરવાનું કહ્યું હતું. માંડણ ભગતનો વર્ણ કાળો હતો. એમણે આંખો નીચે રાખવાની ટેવ હતી. એમનું હાસ્ય બાળકના જેવું નિર્મળ હતું અને એમનો અવાજ વાંસળી જેવો હતો. કૂતરાનું ધ્યાન રાખતા, ગલુડિયા સાથે ન સમજાય એવી ભાષામાં વાતો કરતા અને મરક મરક હસતા. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. 1. ગોપાળ બાપાએ સયાજીરાવ પાસે કરેલી માગણીનું શું પરિણામ આવ્યું? જવાબ: ગોપાળ બાપાએ સયાજીરાવ પાસે કરેલી માગણીનું પરિણામ એ આવ્યું કે સયાજીરાવે એમને કોતરની જમીન લખી આપી. એ ઉપરાંત બીજી કોઈ મદદ જોઈએ તો એમનું ખેતી ખાતું એ આપશે એની ખાતરી આપી. ત્રણ. ગોપાળ બાપાએ આપ પરાનો છાંયો મૂકીને વડોદરા તરફની જમીન શા માટે માગી? જવાબ: ગોપાળ બાપા વાણિયા હતા અને વાણિયા મૂડીનું રોકાણ કરતા પહેલા 100 ગારણે ગાળે એટલે કે 100 વાર વિચાર કરે. ભવિષ્યમાં જે જમીન સારો પાક આપે ત્યાં જ ભાઈબંધની મૂડી રોકે તો ફાયદો થાય તેમ હતો. વળી એમના ભાઈબંધના વંશજો અસલ ગાયકવાડના જ પત્ની હતા. આથી ગોપાળ બાપાએ આપ પરાનો છાંયો મૂકીને વડોદરા તરફની જમીન માગી. 4. ગોપાળ બાપા સિંગોડા નદીના કોતરો શા માટે ખરીદવા ઈચ્છતા હતા? જવાબ: ગોપાળ બાપા સિંગોડા નદીના કોતરની જમીન ખરીદવા ઈચ્છતા હતા કારણ કે એ કોતરોનું તળ સાચું છે. એમની અંદરના ગાડામાં પાણીના ધરા ભરેલા હોય છે. ગમે તે 8 હાથ સુધી ખોદતા જ પાણી નીકળે છે. આ જમીન વિશેષ પ્રકારની છે. એ સિંગોડાના મારને કોઈ પણ રીતે રોકીએ તો આ કોતરોમાં બનારસી લંગડો પાકે અને ગરીબોના અમરફળ જેવા બોર ઢગલે ઢગલા ઉતરે તેમ છે. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. 1. ગોપાળ બાપા પાઠના લેખકનું નામ લખો. જવાબ: ગોપાળ બાપા પાઠના લેખક મનુભાઈ પંચોળી છે. 2. ગોપાળ બાપા પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. જવાબ: ગોપાળ બાપા પાઠનો સાહિત્ય પ્રકાર નવલકથા અંશ છે. 3. મનુભાઈ પંચોળીનું ઉપનામ જણાવો. જવાબ: મનુભાઈ પંચોળીનું ઉપનામ દર્શક છે. 4. ગોપાળ બાપા કઈ નવલકથાનો અંશ છે? જવાબ: ગોપાળ બાપા ઝેર તો પીધા જાણી જાણી નવલકથાનો અંશ છે. 5. આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે. આ વાક્ય કોણ બોલે છે? જવાબ: આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે. આ વાક્ય ગોપાળ બાપા બોલે છે. 6. મહારાજા સયાજીરાવમાં કઈ શક્તિ હતી? જવાબ: મહારાજા સયાજીરાવમાં માણસને પારખવાની શક્તિ હતી. 7. તુલસીશ્યામ જવા આવવાના માર્ગે શિવાલય કોણે બંધાવ્યું હતું? જવાબ: તુલસીશ્યામ જવા આવવાના માર્ગે શિવાલય પેશવા સરકારે બંધાવ્યું હતું. 8. ગોપાળ બાપા શાનો વેપાર કરવા ઈચ્છતા હતા? જવાબ: ગોપાળ બાપા હરિનામનો વેપાર કરવા ઈચ્છતા હતા.
9. આ તમારી પડખેના દીપડા. આ શબ્દો ગોપાળ બાપાએ કોના માટે વાપર્યા છે? જવાબ: આ તમારી પડખેના દીપડા શબ્દો ગોપાળ બાપાએ સયાજીરાવનો રાજવહીવટ સંભાળનારા માટે વાપર્યા છે. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. 'વ્યાકરણ' 1. નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો. 1. દૂરબીન, કારકિર્દી, રિદ્ધિ-સિદ્ધિ, ચિઠ્ઠી, શિકારી, શિવાલય. 2. નીચે આપેલા શબ્દોના ધ્વનિ છૂટા પાડો. નીચેના વાક્યોમાં રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર જણાવો. 1. ગમે ત્યાં 8 હાથે પાણી નીકળે છે. જવાબ: દ્રવ્યવાચક. 2. દીકરાની ભાળવણી કરતા ગયા છે ગોપાળદાસને. જવાબ: વ્યક્તિ. 4. નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધી પ્રકાર લખો. 5. નીચેના શબ્દોના સાચા સમાનાર્થી શબ્દો લખો. છ. નીચે આપેલા શબ્દોને ધાતુ પ્રત્યે લગાવી નવો શબ્દ બનાવો. 7. નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો. 1. મેં એ જાતે ઉછરી છે. જવાબ: મેં. 2. પણ ક્યાંય મૂર્તિના નામે આશરો સૌને મળે તેમ કરજો. જવાબ: ક્યાંય સૌને. એમ તો અમે અને તમે સૌ મૃત્યુ જ છીએ. જવાબ: અમે તમે. 9. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. 1. જમીન ઉપર કે પર્વતમાં કુદરતી રીતે પાણીથી કોતરાઈને બનેલી ગુફા જેવો ભાગ. જવાબ: કોતર. 2. દૂર દૂરનું જોવાનું યંત્ર. જવાબ: દૂરબીન. 3. 2 અભિપ્રાયોમાં રહેલો તફાવત. જવાબ: મતભેદ. 10. નીચે આપેલા વાક્યમાંથી હેરવાનુંકારી શબ્દો શોધો. 1. એમને મોઢામોઢ આવું કહેનાર કોણ હતા? જવાબ: મોઢામોઢ. 2. બોલનાર મરક મરક હસી રહ્યો છે. જવાબ: મરક મરક. 3. આ બધી જમીનની ખટપટ કરે છે તે તો ભાઈબંધના દીકરા માટે. જવાબ: ખટપટ. 11. સમાસ ઓળખાવો. 1. સ્વપ્નસેવી. જવાબ: ઉત્પત. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપેલા શબ્દોના વિરોધી શબ્દ આપો. 1. અસલ, નકલ. 2. પુણ્ય, પાપ. 3. યોગ્ય, અયોગ્ય. 4. સાચું, ખોટું. 5. કાળો, ધોળો. 6. તેજ, નિસ્તેજ. નીચે આપેલા શબ્દોના લિંગ ઓળખાવો. 15. માગ્યા મુજબ વાક્ય બનાવો. 1. શિકારીઓ હજુ આવ્યા નહોતા. ભાવિ વાક્ય બનાવો. જવાબ: શિકારીઓથી હજુ અવાયું નહોતું. 2. તમને આ કોતર અમે આપ્યું. જવાબ: તમને આ કોતર અમારાથી અપાયું. વાક્ય રૂપાંતર કરો. 1. કોણ દાદ દે છે? જવાબ: કોઈ દાદ દેતું નથી. 2. મારાથી એ બને તેવું નથી. જવાબ: મારાથી એ અશક્ય છે. નીચેના વાક્યોના અલંકાર ઓળખાવો. 1. મહારાજ મીઠા લીંબુ જેવા બોર જોઈ રહ્યા. જવાબ: ઉપમા. 2. ગરીબના અમરફળ જેવા બોર ઢગલે ઢગલા ઉતરે. જવાબ: ઉપમા. 3. હસે ભારે જાણે સાવ બાળક બાળક જેવું. જવાબ: ઉત્પ્રેક્ષા, ઉપમા. 4. અવાજ જોયો હોય તો વાંસળી જેવો. જવાબ: ઉપમા. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.
નીચેના વાક્યોના કાળ ઓળખાવો. 1. હમણાં જ લખું છું. વર્તમાન કાળ. 2. મહારાજને આમાં રસ પડ્યો. ભૂતકાળ. 4. ધર્મશાળા બંધાવીશ. જવાબ ભવિષ્યકાળ. નીચે આપેલા શબ્દોમાંથી પૂર્વ પ્રત્યય પરપતિ જણાવો. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો.